ठाकर नाचा कर, हमें ठाकर नाचा कर। જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. આપને સમિતિનું નામ જણાવી સેવા કાર્ય જણાવશો. ચંદન એનામેન્ટ જય રણછોડ યુવક મંડળ એમના તરફથી અને અમારા મોટા ભાઈ આજથી 37 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ શ્રી વાલજીભાઈ દેસાઈ 2 કેન છાસથી આ કેમ્પ ચાલુ કરેલો. ત્યારથી આજ દિન સુધી ભાઈને ગુજરે 2 વર્ષ થઈ ગયા. ત્યાર પછી એમના બાળકો અને ભત્રીજાઓ આ કેમ્પ નિરંતર ચલાવે છે અને સતત અમારા ભંડારામાં સવારે ચા અને ગાંઠિયા, બપોરે વઘારેલી ખીચડી અને છાશ, સાંજે કઢી ખીચડી, શીરો, દાળ ભાત અને શીરો એ પ્રમાણે અમે જુદી જુદી વાનગીઓ અને રાત્રે આજે પછી ભાજી પાઉને બધું જે અહીં ભંડારામાં આવે છે એ અમે લોકોને પીરસીએ છીએ અને ભાવિ ભક્તો આનો ભાવિ પ્રસાદનો ખૂબ જ આનંદથી રસ લે છે. જય રણછોડ. જે શરૂઆત થઈ હતી એ મારા મોટા સ્વર્ગસ્થ વાલજીભાઈ દેસાઈએ શરૂઆત કરી. ત્યારબાદ ચંદન ટેનામેન્ટના અમારા યુવક મિત્ર મંડળના મિત્રો તેમજ દક્ષિણી જે ગ્રુપ છે ગણપતિ ત્યાંના આયોજક મંડળના જે વિનોદભાઈ ડેંગે હતા. ત્યારબાદ અમારું એક જે કંટરનગરથી જે સિંધી ભાઈઓનું ગ્રુપ છે તેઓ પણ અમારી સાથે જોડાયા અને આ રીતે સતત અમારા દરેક મિત્રોના સાથ અને સહકારથી દર વર્ષે અમારા આ સેવા કાર્યમાં વધારો થઈ રહ્યો છે. રાજા રણછોડની ખૂબ કૃપા છે અને તમામ ભાવિ ભક્તો ખૂબ જ હોંશે અહીંયા પ્રભુ પ્રસાદી લઈ અને પોતાની યાત્રાને સફળ બનાવે છે. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. માખણ ચોર 37 વર્ષ પૂરા થયા કેમ્પને અમારા. 38 વર્ષ બેઠું પણ એટલો આનંદ થાય છે અને જાણે મેળા જેવું વાતાવરણ હોય એવું લાગે છે. અત્યારે જુઓ છો તો અહીંયાથી કેટલી પબ્લિક અહીંયા ભંડારામાં જમે છે અને વ્યવસ્થા જે છે અમારા સોસાયટીના બધા સભ્યોની એ બહુ સરસ રીતે બધા પાર પાડે છે અને બધાને આનંદ આવે છે ને એક આમ ઉત્સવ મેળા જેવું હોય એવું વાતાવરણ સર્જાયું છે. જય રણછોડ. માખણ ચોર. જય રણછોડ. 38 વર્ષથી અમારા મોટા સસરા અત્યાર સુધી કરતા આવ્યા ત્યાં પણ અમે બધા ઘરના પરિવાર સાથે મળીને અમે સેવા આપીએ છીએ. આજે અમને જે મળે છે એ પણ અમે બધા અમારા બધા પરિવાર સોસાયટી સાથે અમે બધું કરી રહ્યા છીએ. મારા સસરા કરતા આવ્યા હતા અને ત્યારે અમે કરીએ છીએ. અમને ઘણો બધો સોસાયટીનો સાથ મળે છે. બધાના સાથ સહકાર સાથે અમે આ વસ્તુ કરીએ છીએ. બસ આવી ભગવાન છોરાય બસ અમને આવી પ્રગતિ કરાવે અને બસ ભગવાન અમને આટલી આપે. જય રણછોડ. જય